ખાંડ વાપર્યા વગર આખા વરસ માટે આંબળાનો ચટપટો ટેસ્ટી એવો મુખવાસ કે કેન્ડી પણ કહી શકો. 1 કિલો આંબળા લઈ અને આપણે એને 12 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે. તો આંબળા આ રીતે સ્ટીમ થઈ જાય એટલે એના સ્લાઇસ અલગ કરી લઈશું. સ્લાઇસ અલગ થઈ જાય એટલે મેં ગોળ ઝીણો ઝીણો આ રીતે ચોપ કરી રેડી કરી લીધો છે. હવે કોઈ કાચની બરણીમાં ગોળ, આંબળાનું લેયર એ રીતે બધા આંબળા અને ગોળને ભરી લઈશું. 3 દિવસ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. 3 દિવસ થશે એટલે આ રીતે આંબળા ગોળવાળા થઈ જશે. જે પાણી છે એ શરબતમાં વાપરી શકો. સાથે આંબળાને આ રીતે આપણે 3 દિવસ માટે પ્લેટમાં સૂકવી દઈશું. સુકાઈ જાય એટલે આપણે જીરું, અજમો, સંચળ, હિંગ અને કાળા મરીનો પાવડર અને થોડી સાકર આ રીતે પાવડર દળી પાવડરને આપણે આંબળા પર આ રીતે કોટ કરી લઈશું અને આંબળાને કોઈ એરટાઇટ બરણીમાં ભરી આખું વરસ માટે સ્ટોર કરો. તો રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી બની.